આપણી પાસે નીચે આપેલા શબ્દોમાં ત્ર ઉપર ગોર કરો. અક્ષ પર ચોરસ અને જ્ઞ પર ત્રિકોણ. તો આપણે જે શબ્દ આપેલા છે એ શબ્દો પર તમારે કરવાનું છે. ચલો સારા. પોષ પર કયો શબ્દ કયો આવશે? પોષ પર. ચલો સારા. પોષ પહેલું છે. આઈ રહ્યું. હા, તો ચોરસ કે છે? ચોરસ આપો. ચોરસ. સરસ. ચાલો. ત્રાસ પર કઈ શબ્દ આવશે? ત્રાસ પર આપણે શબ્દો વાંચવાના, શબ્દો શોધવાના અને ત્યાં શું કરવાનું? ગોળ. શું કરશો? ગોળ. શું કરશો? સરસ. ચાલો હવે જ્ઞ. હવે જ્ઞ પર જ્ઞાન. જ્ઞાન પર શું આવશે? ત્રિકોણ. શું આવશે? તો આવું આપણે શબ્દ વાંચતા શીખીએ, કયા આકારો મૂકીએ શીખીએ તો આપણને ઝડપથી ખ્યાલ આવી